हैप्पी इमोशंस आफ्टर लॉन्ग टाइम, बहुत अप्स एंड डाउन के बाद. ચાલો 11 મિનિટમાં ભાઈની પાસે પહોંચી જાઉં છું. મેં ઉડાડું છું ગાડી. मेरा भाई तू मेरी जान है. હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આજે મારો ભાઈ મારી જાન આવી રહ્યો છે અને આજે 8 વાગે ઉતરશે, એટલે હવે અમારી પાસે ટાઈમ બહુ ઓછો છે. અત્યારે વાગ્યા છે 4:30 અને બહુ બધું કામ કરવાનું છે. ઘરનું કામ પતાવી દીધું, સવારનું ખાધું નથી, આવશે પછી સાથે જ ખાશું આજે. તો ચલો અંદર. આજે પહેલાં તો બુકે લેવાનું છે. બુકે અહીંયા સોબેજમાં મેં એક જગ્યાએ જોયું હતું, તો ત્યાં જઈએ અને આપણને મળી જાય તો બહુ સારું. નકર પછી હું મિસિસ આગાથી લઈ લઈશ. તો ચલો આપણે અંદર જઈને બુકે લઈ લઈએ. ફટાફટ આવી જાઓ મારે. તો આપણે ગુલદસ્તો લેવા ગયા હતા ને, તો ગુલદસ્તો મળ્યો નથી. તો આપણે બુકે કહીએ સારી ભાષામાં, તો એ મળ્યો નથી. એટલે હવે આપણે જઈશું ઇન્ડિયન સ્ટોર. થોડોક નાસ્તો બાસ્તો લઈ લઈએ, કારણ કે ભૂખો થયો છે, ફ્લાઇટમાં આવ્યો છે. તો નાસ્તો લઈને અમે બે ભાઈઓ રાત્રે બેસશું. આજે તો એને સુવડાવી દઈશું, પણ કાલે જ્યારે રાત્રે બેસશું તો અમારે બાઇટિંગ જોશે સાથે. તો એ અમે આપણે લઈ લઈએ અને બીજી બે જગ્યાએ જોઈએ, કારણ કે ટાઈમ ઓછો છે મારી પાસે. ચલો તો આપણા ભાઈ માટે નાસ્તો લઈ લીધો છે, બતાવી દો. આટલું થઈ જાય ને. મેગી છે, વેફર છે, ખારી છે, ટોસ્ટ છે, બિસ્કિટ છે, 6 ભાતના અલગ અલગ ડ્રાય ફ્રૂટ્સવાળા બિસ્કિટ છે, અને ચેવડા અને આલુ સેવ અને ફરાળી ચેવડો ને ઘણું બધું લીધું છે. મને લાગે છે કે આટલું અઠવાડિયું હાલી જશે. અહીં હાલો તો આપણે ક્યાં આગું છે. કેટલી ખુશી થઈ તને? નહીં ખુશી તો થાય જ ને, મારો ભાઈ આવે છે. હું આવી ત્યારે એટલી ખુશી થઈ હતી. હા લે, ઓબ્વિયસલી. પણ મારો ભાઈ આવે છે તો વધારે થાય છે, કારણ કે તું અત્યારે હારે જ છો. અચ્છા, પણ હું નહોતી ત્યારે. ત્યારે તું આવવા નથી ત્યારે થઈ હતી. બહુ બધી ખુશી થઈ હતી. એટલે હવે અત્યારે ભાઈ આવે છે તો એની પ્રાયોરિટી વધારે છે. ઓકે. તો દોસ્તો, અમે નથી લીધી કેક કે નથી લીધું બુકે, કારણ કે આપણને મળ્યું નહીં. પણ અમે લેવા ગયા ને તો આ બીજું લેવાઈ ગયું. હજી એક ઓલી બાજુ ફોટોગ્રાફરના હાથમાં કુકીનું પેકેટ. હવે આવું જ થાય છે. બીજા થઈ જાય. જઈને તો કે આ જરૂર છે, હજી તો લોટ લીધો ને, હવે કાલ લેવા આવવો પડશે. બધું બહુ તકલીફ વાળું જીવન છે આ તો. કાંઈ વાંધો નહીં, આપણો ભાઈ આવે જ છે, બધું જ ખવાઈ જાય. અમે બે ભાઈ બધું ખાઈ લેવું, બગડશે કાંઈ. ચાલો તો ફાઇનલી અહીંયાની મારી ફેવરિટ બ્રાન્ડ છે કેનેડાની DQ, જે અમારી એક ટાઈમ હતું કે ડ્રીમ હતું કે અમે ત્યાંનો આઈસ્ક્રીમ ખાઈએ. તો અમે સ્ટુડન્ટમાં નહોતા ખાઈ, તો મારો કઝિન આવે છે તો અમે કેક નથી લીધી. કેક આમ મળતી નહોતી અને ચોઈસ થોડી વ્યવસ્થિત નહોતી, એગલેસ નહોતી. તો બહુ બધા પોઈન્ટ હતા કે જેમાં અમને ગમતા નહોતા. તો અત્યારે DQમાં જઈને અમે એગલેસ અને અત્યારે કેક છે, બટ આઈસ્ક્રીમ કેક છે, જે ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ કેક. તો આપણે એને ટ્રાય કરાવશું, જોઈએ એને ભાવે છે કે નહીં. તો એને સરપ્રાઈઝમાં આ કેક કટિંગ કરાવશું આપણે. તો ચલો, બુકે તો હજુ નથી મળ્યું. હવે ટાઈમ બહુ ઓછો છે, 5:30 થઈ ગયા છે. તો ચલો જોઈએ. બહુ બધી વસ્તુની ખરીદી થઈ ગઈ છે. લેટ્સ સી કે શું નેક્સ્ટ લઈએ છીએ. અને રસ્તામાં હજુ જોતા જ જશું. તો આપણે નાસ્તોની બધું લાવી દીધું છે. હવે આપણા ભાઈને લેવા નીકળી ગયા છીએ અહીંયાથી. અને અમે વાગ્યા છે અત્યારે રાતના 7 અને 8:30 આવવાનો છે. તો મારું 1.5 કલાકનો ડ્રાઈવ છે અને એને કદાચ 1 કલાક જેવું જે મતલબમાં બોર્ડિંગ કરવામાં ના તેમાં ટાઈમ લાગે બહાર આવવા માટે. તો આપણે 1 કલાક ત્યાં વેઇટ કરશું. આપણે ઘણા ફ્રેન્ડ રહી છે તો એના ઘરે રહેશું 10 મિનિટના દૂરી પર. તો આજે માહોલ બહુ સરસ છે, બહુ ખૂબ મજાનો છે, મજા આવે એવો છે. તો તમને હું ક્લાઉડ બતાવી દઉં અને આજનો માહોલ બતાવી દઉં, બહારનું વેધર બતાવી દઉં જરાક. આ જુઓ તમે, વાદળા એમ થાય આ હા હા હા, એક આમ બટકું બરફનો ગોળો લઈને બટકું ભરી લઉં એવી ફિલિંગ આવી રહી છે. આ વસ્તુ મારો ભાઈ આવીને જોવાનો છે અત્યારે આજે. તો આપણે કાલે આવો માહોલ હોય અને એ વાદળા ભાળે તો આપણે એની ફિલિંગ જાણીશું, તમને બતાવીશું કે એને કેવી ફિલિંગ આવે છે અહીંયા આવીને. બરાબર છે? તો બની રહો ત્યાં સુધી. ચલો. અહીંયા જ આવે. ઇમોશન્સ, હેપી ઇમોશન્સ आफ्टर लॉन्ग टाइम.
बहुत अप्स एंड डाउन के बाद कुछ बातें हम दोनों भाई के बीच में ही रहती हैं, तो वो सब याद आ जाता है. वही नहीं 5 વર્ષ હજુ જે 5 વર્ષ પછી લોકો કહેતા હશે કે આ બે નસીબથી આગળ આવી ગયા. નસીબથી નહીં ભાઈ, मेहनत से. वक्त सब बता देगा, हमें बोलने की जरूरत नहीं पड़ेगी, हमारा काम बोलेगा. चलो गाइस, अपना भाई आ चुका है तो उसको लेके आते हैं जल्दी फटाफट. और अभी हम 10-15 मिनट के दूरी पे हैं. और चलो मिलते हैं सीधा एयरपोर्ट पे. ચાલો 11 મિનિટમાં ભાઈની પાસે પહોંચી જાઉં છું. મેં ઉડાડું છું ગાડી. હાલો, જગ્યા આપી દેજો. ચાલીએ 7 મિનિટ. હાલ ઉભો રે, હું આવ્યો. ચાલો. હેલો. ચશ્મા ક્યાં ગયા? How do you feel after land in Canada? Tremendous, एक number. Was it smell fantastic? Fantastic. Have you taken deep breath? Deep breath, एकदम deep breath. I hope you feel fabulous. Absolutely fabulous. किसी के हाथ में हीरा, किसी के कान में हीरा. प्यार तेरा सच्चा, सब रिश्ते हैं दिखावे के. मेरा भाई तू मेरी जान है. ફાઇનલી પહોંચી ગયો છે આપણો ભાઈ. સામાન ઉતારી લઈએ. એને પહેલા નવરાઈ ધોવરાઈને ખાવાનું બનાવી રાખેલું છે તો એ ખવડાવી દેશું. જો કે બનાવેલું નથી, બનાવવાનું છે. સોરી, ટેકિંગ બેક માય વોટ. તો હવે ખાવાનું બનાવે ખવડાવીને પછી અમે ગપસપ કરશું થોડીને, એને સુવડાવી દઈશું. જેકલેગ ન લાગે એટલા માટે મેક શ્યોર કરશું. અને કેલગરીની ફ્લાઇટ અમે મિસ કરાવી દીધી છે ભાઈની, તો હવે કેન્સલ કરાવશું. ભાઈને કેલગરી નથી જવાનું. અને ટેમ્પરરી માટે નગર કે રેફ્યુજી છે. ના, રેફ્યુજી નથી ભાઈ, સ્ટુડન્ટ છે. પાછો તો 20 દિવસ પછી મોકલી દેશું. તો ચાલો પહેલા સામાન ઉતારી લઈએ ફટાફટ. ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હાઉ ડુ યુ ફીલ? વેરી એક્સાઇટેડ. વેરી એક્સાઇટેડ. તો આજે આફ્ટર લોંગ ટાઈમ અમારું ફેમિલી ડિનર છે. અમે અહીંયા જો આ ખાવાનું મૂકી દીધું છે. ચા છે, ભાખરી છે, 3 કપ મૂકી દીધા છે, નથાણું છે. એટલે હવે બસ ખાઈ પીને અને સરસ મજાનું આરામ સ્વયં કક્ષમાં ભાઈને હુવરાઈ દેવાના છે. વારસાગત છે, આવીને ભાખરી તો ખાવા. અમારું વારસાગત ભાણું છે આ ચાન ભાખરી. ચાન ભાખરી હોય ને એટલે અમારે કાંઈ ન જોઈએ. તો વારસાગત ભાણું ખાઈને પછી હોવાનું છે ભર પેટ. અને પછી આવતીકાલે આપણી ગેમ ચાલુ થઈ જાય. 20 દિવસ લગાતાર ફૂલ ઓન ફન. બરાબર છે? તો ચાલો મળીએ.
રિલેક્સિંગ ચેરમાં આરામ કરી લીધો છે, તમે વિડીયોમાં જોઈ જ લીધું હશે. હવે કુલ્ફી ખાઈએ છીએ ને શેરીમાં 5 મિનિટ વોક કરીએ. અત્યારે વાગ્યા છે રાતના 1. હવે ખવડાવીને સુવડાવી દઈએ એટલે ભાઈ ઉઠી જશે કાલે, અને પછી રોક બનાવીશું અને ફૂલ એન્જોય કરશું. તો બનાવી રહો કાલે વિડીયો માટે. અને બસ સાઇનિંગ ઓફ ઓવર હિયર. ચાલો મળીએ કાલે આપણે, બરાબર? કાલે સેમ ટાઈમ પર.